હલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવી છે પહેલા યુનિટના VSQની. પહેલો પ્રશ્ન છે સંચાલન એટલે શું? તો કુંતઝ અને ઓડોનલના મત અનુસાર સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને સંચાલન કહે છે. લિવિંગસ્ટનના જણાવ્યા મુજબ સંચાલન એટલે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય એટલે સંચાલન. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના જણાવ્યા મુજબ એમના મતે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જેમાં માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું, ત્યારબાદ બજારનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય છે. તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે જેથી એકમના ઈચ્છિત ધ્યેયોને હાંસલ કરી શકાય ભાઈ. તો આ વાત હતી ભાઈ, ખાસ યાદ રાખજો ભાઈ. સંચાલનની કોઈ પણ એક વ્યાખ્યા તો યાદ રાખવી જ પડશે અને હું જાણું છું એ પ્રમાણે તમે પહેલી વ્યાખ્યા યાદ રાખજો. હાલો આગળ વધીએ ભાઈ. સંચાલન કઈ કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે? તો સંચાલન ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં, સામાજિક પ્રવૃત્તિઓમાં, ધાર્મિક પ્રવૃત્તિઓમાં, રાજકીય પ્રવૃત્તિઓમાં, કૃષિમાં, લશ્કરીમાં, રમતગમત તથા શૈક્ષણિક ક્ષેત્રના વિકાસની પ્રવૃત્તિઓમાં જરૂરી છે. એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી કઈ છે? તો એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી એટલે ટોચની સપાટી અથવા ઉચ્ચ સપાટી અથવા સર્વોચ્ચ સપાટી જેને કહેવામાં આવે છે તે ઉચ્ચ સપાટી. મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય? તો મધ્ય સપાટી સંચાલનને અધિકારીઓની સપાટીના નામથી ઓળખવામાં આવે છે. મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ કઈ સપાટીએ કરે છે? તો મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ મધ્ય સપાટી કરે છે. ઉપરાંત મધ્ય સપાટી તળ સપાટી પાસે આ હુકમો અને સૂચનાઓનો અમલ કરાવરાવે છે ભાઈ. ખાસ યાદ રાખજો ભાઈ, પૂછાય. યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય? તો યંત્રની ગોઠવણી કરવાની હોય કે યંત્રનું સમારકામ કરવાનું હોય એને લગતા કાર્યો સંચાલનની તળ સપાટીએ થાય. પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મોનો સમાવેશ થાય? તો પેદાશ મિશ્રમાં પેદાશનું રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે ભાઈ. આ સવાલ IMP ગણવો પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે ભાઈ. IIM નું વિસ્તૃત રૂપ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. MBAનું પૂરું નામ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. CEOનું ફૂલ ફોર્મ થાય ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. સંચાલનમાં કેન્દ્ર સ્થાને કોણ હોય? તો સંચાલનમાં કેન્દ્ર સ્થાને અંતે તો માનવી જ હોય છે, કારણ કે તે માનવ માટે અને માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. કળા એટલે શું? ઘણા બધા પ્રકારની કળાઓ છુપાયેલી હોય છે. તો કળા એટલે કોઈ પણ કાર્યમાં માનવીએ પ્રાપ્ત કરેલી આવડત, નિપુણતા કે કૌશલ્ય. સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી તેમની પાસે કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે, જેને કામ લેવાની કળા તરીકે ઓળખવામાં આવે છે. અને ડૉક્ટર જ્યોર્જ આર ટેરીનું આવું કહેવું છે કે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. તો આ કળાની માહિતી છે ભાઈ. દરેક વ્યક્તિમાં ક્યાંક ને ક્યાંક કળા છુપાયેલી હોય છે, તો એ ખાસ તમારે યાદ રાખવું જ રહ્યું. વ્યવસાય એટલે શું? કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ જ્ઞાન કે આવડત પ્રાપ્ત કરીને તેનો લાભ સમાજને અથવા લોકોને આપી બદલામાં ફી સ્વરૂપે વળતર મેળવવાની પ્રવૃત્તિને વ્યવસાય કહેવામાં આવે છે. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી કઈ સંસ્થા
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત છે. તો ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIM નામની સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત છે. સંચાલનની વિવિધ સપાટીઓના નામ. તો સંચાલનની મુખ્ય 3 સપાટી છે ભાઈ. ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. ખાસ યાદ રાખજો. આગળ વધીએ. મધ્ય સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય? તો મધ્ય સપાટી સંચાલનમાં ખાતાવાર અધિકારીઓનો, વિભાગીય અધિકારીઓનો અને નિષ્ણાંતોનો સમાવેશ થાય. દાખલા તરીકે ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણાં, કર્મચારી, હિસાબ અધિકારી, આ બધા અધિકારીઓ હોય એટલે અધિકારીઓની સપાટી, આવું પણ એનું એક બીજું નામ છે. તળ સપાટી બીજા કયા નામથી ઓળખાય? તો તળ સપાટીને કાર્યકારી સપાટી, નિમ્ન સપાટી, નિરીક્ષકોની સપાટી આવા ઉપનામથી ઓળખવામાં આવે છે. યંત્ર વિન્યાસ એટલે શું? યંત્ર વિન્યાસ એટલે યંત્રોની ગોઠવણી. બરોબર, યંત્ર વિન્યાસ એટલે યંત્રોની ગોઠવણી, યંત્રોનું સમારકામ અને યંત્રોની જાળવણીને લગતા કાર્યો કરવા. બરાબર, ખાસ યાદ રાખજો. વહીવટનું કાર્ય કઈ સપાટીએ વધુ થાય છે? તો વહીવટનું કાર્ય તળ સપાટીએ વધારે થતું જોવા મળે છે. લ્યુથર ગ્યુલિક, બરોબર, લ્યુથર ગ્યુલિકના મતે સંચાલનના કાર્યો જણાવવાના છે. તો લ્યુથર ગ્યુલિકના મતે પોસ્કોબનું એને સૂત્ર આપ્યું હતું. P for planning, O for organizing, S for staffing, D for directing, C for coordination, R for reporting અને B for budgeting, બજેટ. બરાબર, ખાસ યાદ રાખજો ભાઈ. લ્યુથર ગ્યુલિકના મતે સંચાલનના કાર્યો પૂછાય વાળા મિત્રો તો પોસ્કોબ યાદ રાખવાનું ભાઈ. બરોબર, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ આવે છે, અંદાજપત્ર. હાલો, પીટર ડ્રકરના મતે સંચાલનના કાર્યો. તો પીટર ડ્રકર 3 સંચાલનના કાર્યો કહેતા ગયા ભાઈ. ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન. 3 લોકોના સંચાલનની વાત કરી. સંચાલનના કાર્ય વિસ્તારો. તો સંચાલનના કાર્ય વિસ્તારો 4 છે. બજારીય સંચાલન, જેને માર્કેટિંગ મેનેજમેન્ટ કહેવાય, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. તો આ ખાસ 4 કાર્ય વિસ્તારો તમારે યાદ રાખવા જ રહ્યા. માર્કેટિંગ સંચાલન એટલે શું? તો માર્કેટિંગ સંચાલન એટલે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં બજારીય સંચાલન અથવા માર્કેટિંગ સંચાલન કહે છે. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી એટલે તૈયાર થઈ જાય ત્યાંથી ગ્રાહકો સુધી પહોંચાડવાની જે પણ પ્રક્રિયા થાય ને ભાઈ, એને માર્કેટિંગ સંચાલન કહેવામાં આવે છે. બજારીય સંચાલન આવું કહેવામાં આવે છે. HRMનું પૂરું નામ થાય હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ખાસ યાદ રાખજો. ઔદ્યોગિક એકમની કાર્યક્ષમતાનો માપદંડ શું છે? તો ઔદ્યોગિક એકમની કાર્યક્ષમતાનો માપદંડ ઉત્પાદકતા અને નફાકારકતા છે ભાઈ. ઉત્પાદકતા અને નફાકારકતા આ ઔદ્યોગિક એકમની કાર્યક્ષમતાનો માપદંડ છે વાલા મિત્રો. સંકલન એટલે શું? ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એકસૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એકસૂત્રતા જાળવવામાં આવે કે સુમેળ સાધવાના કાર્યને તમારે શું કહેવામાં આવશે ભાઈ? સંકલન. BBA, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ખાસ યાદ રાખજો. સંચાલનના કારણે કયા સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે? તો સંચાલનના કારણે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ, યંત્ર વગેરે સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે. દોરવણી એટલે શું? દોરવણી એટલે કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના ઉપર દેખરેખ રાખવી એટલે દોરવણી. અંકુશ એટલે શું? પ્રયત્ન અને પરિણામો તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશભાઈ.
ઉત્પાદન એટલે શું? કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે ભાઈ ઉત્પાદન. અભિવૃદ્ધિમાં કયા નિર્ણયો કરવામાં આવતા હોય છે? તો અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો, જેમાં માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું, વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય. અભિવૃદ્ધિના નિર્ણયને કારણે કેટલાક ખર્ચ થાય, પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમોનો નફો વધે. પડતર અંકુશ એટલે શું? તો ધંધાકીય એકમને હરીફાઈમાં ટકાવી રાખવા માટે તેના વિવિધ પ્રકારના ખર્ચ ઉપર રાખવામાં આવતું નિયંત્રણ એટલે પડતર અંકુશ. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના મતે 6M, તો ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના મતે 6Mમાં માણસો એટલે કે મેન, યંત્રો એટલે કે મશીન્સ, સાધનો એટલે કે મટીરિયલ્સ, પદ્ધતિઓ એટલે કે મેથડ્સ, નાણું એટલે કે મની, બજાર એટલે કે માર્કેટનો સમાવેશ થાય છે. 6M ખાસ યાદ રાખવા ભાઈ: મની, મશીન્સ, મટીરિયલ, મેથડ્સ, મની અને માર્કેટ. બરોબર, ખાસ યાદ રાખજો ભાઈ. સંચાલનની લાક્ષણિકતાઓ કોઈ પણ બે કહેવાની હતી ભાઈ. સંચાલન સર્વવ્યાપી છે, હેતુલક્ષી છે, જૂથ પ્રવૃત્તિ છે અને સતત ચાલતી પ્રવૃત્તિ છે. ચલો, વ્યવસાયની લાક્ષણિકતાઓ કોઈ પણ બે કહેવાની છે ભાઈ તમારે આમાં. તો વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર છે, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધનો આવશ્યક છે, વ્યવસાયી મંડળો જોવા મળે, આચારસંહિતા જોવા મળે અને નૈતિક જવાબદારી જોવા મળે. આયોજનથી માંડીને અંકુશ સુધી શું આવશ્યક છે? તો આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે ભાઈ. સંકલન હોવું જ જોઈએ. ધંધામાં નાણાંની જરૂર ક્યારે પડે છે? તો ધંધામાં નાણાંની જરૂર ધંધાની સ્થાપના વખતે, વિકાસ કરવા માટે, વિસ્તરણ કરવા માટે અને આધુનિકીકરણ કરવા માટે. આઈઆઈએમ એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે આવેલું છે. મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે? તો મધ્ય સપાટી સંચાલનને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે? તો યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની તળ સપાટીએ થાય. સંચાલન એટલે શું? આપણે જોઈ ગયા છીએ. કુંતજ અને ઓડોનલના મતે ભાઈ સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. બાકીની બે વ્યાખ્યાઓ તમે વાંચી જજો. પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મો હોય? તો રંગ, રૂપ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશનું વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. MBAનું વિસ્તૃત નામ. MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. સંચાલનની કઈ કઈ પ્રવૃત્તિઓ જરૂરી છે? તો સંચાલનમાં ઔદ્યોગિક, બરોબર, સામાજિક, ધાર્મિક, રાજકીય, કૃષિ, લશ્કરી, રમતગમત, શૈક્ષણિક ક્ષેત્રની વિકાસની પ્રવૃત્તિઓમાં જરૂરી જોવા મળે છે. CEOનું ફૂલ ફોર્મ આપ્યું ભાઈ. તો CEOનું ફૂલ ફોર્મ થાય ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. વિડીયો ગમ્યો હોય તો આ પણ એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ભાઈ.